પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની પાંછા ગ્રામ પંચાયતમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે। પોલીસે આ મામલે 4 સગીર સહિત 5 આરોપીની ધરપકડ કરી છે। પાંછા ગ્રામ પંચાયતમાંથી 15 દિવસ પહેલા કમ્પ્યુટર, પીસીઓ, લેમિનેશન મશીન સહિતના મુદ્દામાલના ચોરી છે। આ મામલે ગામના સરપંચ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા ઈસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। ઘટનાના 15 દિવસ બાદ પોલીસે 5 આરોપીઓને ઝડપી લીધા હતા। પોલીસ દ્વારા ઝડપાયેલા 5 આરોપીઓએ પૂછપરછ દરમિયાન અન્ય એક જગ્યાએ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। સમય દરમિયાન અંબાજી પોલીસ દ્વારા આ જે ચોરી છે ડિટેક્ટ કરવામાં આવી છે, જેમાં 5 આરોપીઓ છે અને એક આરોપી જેમાં છે કપૂરરામ લીલારામ અંગારી જાંબોડીનો અને બીજા 4 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે અને આ તમામ મુદ્દામાલ કબજે કરેલ છે। એ સિવાય એ લોકોની પૂછપરછ દરમિયાન અગાઉ પણ એમણે અંબાજી પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગુનો દાખલ થયેલો હતો। એમાં પાણીની મોટર ચોરી થઈ હતી, એ મુદ્દામાલ પણ કબજે કરેલ છે અને એ ચોરી પણ ડિટેક્ટ થઈ છે અને હજી કદાચ પૂછપરછ દરમિયાન વધુ બીજી પણ ચોરીઓ ડિટેક્ટ થવાની સમય દરમિયાન